નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કુદરતી વનસ્પતિ. અગાઉ આપણે વનસ્પતિના અલગ અલગ પ્રકારો આ બધા વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે ભારતના જંગલોના પ્રકારો. તો જે ભારતની અંદર જંગલોના કયા કયા પ્રકારો આજે આપણે અહીંયા જોવા મળી રહ્યા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ભારત દેશમાં કુદરતી વનસ્પતિના ઘણા બધા પ્રકારો આપણને જોવા મળી રહ્યા છે. તો એ રીતે ભારત દેશની અંદર જંગલોના કુલ 5 પ્રકારો છે. પરીક્ષામાં પણ પૂછાય કે ભારતમાં જંગલોના પ્રકારો કુલ કેટલા છે. તો કુલ જંગલોના પ્રકારો કેટલા છે? 5 છે. આપણે જોઈએ જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો અને ભરતીના જંગલો. આમ કુલ 5 પ્રકાર છે. 5 જંગલોની અંદર આપણને અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળી રહ્યા છે. કારણ કે ભારત દેશમાં અલગ અલગ તાપમાન, અલગ અલગ વરસાદના કારણે વનસ્પતિમાં પણ ઘણી બધી વિવિધતા આપણને જોવા મળી રહી છે. તો પહેલો જ પ્રકાર આપણે જોવાનો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આપણને કેવા કેવા પ્રકારના વૃક્ષો જોવા મળી રહ્યા છે, એની ખાસિયત કઈ છે એના વિશે આપણે જોઈએ. તો ભારતમાં આ જંગલો ગરમ, ભેજવાળી આબોહવા અને વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, જે ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો, સૌથી પહેલાં આવા જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, તો જ્યાં ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવનારા પ્રદેશો છે. બીજું કે જ્યાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય. ધ્યાન આપજો, 200 સેમી કરતાં વરસાદ કેવો પડતો હોય? વધુ પડતો હોય. અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આ વરસાદી જંગલો આવેલા છે. તો આપણે 3 બાબત યાદ રાખવાની છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એક તો ગરમ અને ભેજવાળી આબોહવા. બીજું 200 સેમી કરતાં વધુ વરસાદ, એટલે કે વધુ વરસાદવાળા વિસ્તારો. અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આજે આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. ભારતના અને પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો, તમિલનાડુના તટીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ઘણી જગ્યાએ આવા પ્રકારના જંગલો આપણને જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, ધ્યાન આપજો, પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો કે જ્યાં વધારે વરસાદ પડી રહ્યા છે. ત્યાર પછી ભારત દેશના 2 ટાપુઓ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ, ત્યાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં આગળ પણ આવા જંગલો છે. બીજું, જે અસમ જે રાજ્ય જે છે એ અસમની ઉપરના વિસ્તારોમાં, ત્યારબાદ તમિલનાડુના તટીય પ્રદેશો, એટલે કે તમિલનાડુના દરિયા કિનારાના પ્રદેશોમાં આવા પ્રકારના જંગલો જોવા મળી રહ્યા છે. પણ એકંદરે આવા જંગલોનું પ્રમાણ બહુ ઓછું છે, કારણ કે જ્યાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય ત્યાં જ આ જંગલો છે. કે ભારત દેશની અંદર બહુ ઓછા વિસ્તારો છે કે જ્યાં 200 સેમી કરતાં પણ વધુ વરસાદ પડતો હોય. અહીંના વૃક્ષોની આપણે વાત કરીએ તો વૃક્ષો મેહોગની, ઓબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો આપણને જોવા મળી રહ્યા છે. તો અહીંયા એક તો મેહોગની, યાદ રાખજો ખાસ, મેહોગની. ત્યાર પછી ઓબનુસ, કયું છે? ઓબનુસ, રોઝવુડ અને રબર. આ પ્રકારના વૃક્ષો જોવા મળી રહ્યા છે. તો ધ્યાન રાખજો,
મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, બરાબર છે. તો મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે. પરીક્ષામાં વારંવાર આ પ્રકારના જંગલો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અબનુસ, મેહોગની અને રોઝવુડ. વૃક્ષોની વિશેષતા આપણે જોઈએ તો આ વૃક્ષોની વિશેષતા જોઈએ તો આ વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, જે ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે અહીંયા આગળ રહેલા જે વૃક્ષો ખૂબ જ ઊંચા છે, 60 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવનારા છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 60 મીટર કરતાં વધુ ઊંચાઈ હોય છે. બીજું, જાડી ઝાખરાળાના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે. બીજું, આ વૃક્ષો જાડી ઝાખરાળાવાળા છે, ગીચ જંગલો છે, એના કારણે આ જંગલોમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. એના કારણે શું થાય કે આ જંગલો જે છે એ જંગલોમાં જે વૃક્ષો છે બારે માસ કેવા રહે છે? લીલા સમ આપણને જોવા મળી રહ્યા છે. તો ધ્યાન આપવા વૃક્ષોની ખાસિયત, તો વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ છે. બીજું, જાડી ઝાખરાના કારણે અહીં ભેજનું પ્રમાણ પણ કેવું છે? વધારે આપણને જોવા મળી રહ્યું છે. આગળ, આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો જો ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે આ જંગલોમાં કોઈ પાનખર ઋતુ નથી હોતી. આપણને ત્યાં પાનખર ઋતુ એટલે વળી શું? તો જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે વૃક્ષોના પાન ખરી પડે છે અને ત્યાર પછી વૃક્ષના નવા પાન આવે. પણ આ ઉષ્ણકટિબંધીય જે વરસાદી જે જંગલો છે એ જંગલોને પાનખર ઋતુ જેવી કંઈ ઋતુ હોતી નથી. એટલે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જે પાન છે પાન ખરી પડતા નથી. ભલે પાનખર ઋતુ હોય છતાં પણ પાન ખરી પડતા નથી. એટલા માટે આ જંગલોને કોઈ પાનખર ઋતુ જેવી કોઈ ઋતુ હોતી નથી. તે બારે માસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. તો ઉષ્ણકટિબંધીય જંગલોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, એના કારણે નિત્ય લીલા એટલે કે લીલાછમ રહે છે બારે માસ. તમે કોઈ પણ મહિનામાં જાઓ, કોઈ પણ ઋતુમાં જાઓ તો આ જંગલો લીલા રહે છે, સુકાઈ જતા નથી. એટલા માટે આવા જંગલોને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. કારણ કે બારે માસ જંગલો જે છે એ લીલા રહેતા આપણને જોવા મળી રહ્યા છે. એટલા માટે અહીં વૃક્ષોના થડ જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. તો જે ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે એ જંગલોના જે વૃક્ષો છે એ વૃક્ષોના થડ જાડા હોય છે, તેમનું લાકડું કઠણ એટલે કે મજબૂત હોય છે અને વજનદાર એટલે કે વજનમાં કેવા હોય છે? ભારે હોય છે. ને સ્વાભાવિક છે કે લાકડું કઠણ હોય એટલે સ્વાભાવિક છે કે લાકડાનું વજન વધારે હોવાનું જ છે. અને જે વૃક્ષોના જે થડ જે છે થડ કેવા હોય છે? જાડા હોય છે. તો યાદ રાખજો, અહીં વૃક્ષોના થડ જાડા, લાકડું કઠણ અને વજનદાર આપણને જોવા મળી રહ્યું છે. તો આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની ખાસિયત હતી. હવે આગળ આપણે અલગ વૃક્ષોના પ્રકારોની આપણે વાત કરીએ કે બીજા જંગલની આપણે વાત કરીએ. તો હવે પછી છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ખરાઉ જંગલો. હવે ખરાઉ પરથી નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે આ જે જંગલો જે છે એ જંગલોના જે પાન છે એ પાનખર ઋતુમાં ખરી પડે છે. અને પાનખર ઋતુમાં ખરી પડતા હોવાના કારણે જ આ જંગલોને ખરાઉ જંગલોના નામથી ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તો જોઈએ આપણે આ જંગલોમાં વૃક્ષોની ખાસિયત કઈ કઈ છે. ભારતમાં આ પ્રકારના જંગલો 70 થી 200 સેમી વરસાદ મેળવતા
ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જે ઉષ્ણકટિબંધીય જે ખરાઉ જંગલો જે છે, આ પ્રકારના જંગલો ભારત દેશની અંદર જે વિસ્તારમાં 70થી તે 200 સેમી જેટલો વરસાદ પડે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 70થી 200 સેમી જેટલો જ્યાં વરસાદ પડે છે એવા વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો આવેલા છે. એવા કયા કયા પ્રદેશો છે? તો પ્રદેશોની આપણે વાત કરીએ તો ઉત્તર પર્વતીય રાજ્યો, તો જે ભારત દેશની અંદર જે ઉત્તરની અંદર અને પૂર્વમાં જે પર્વતીય રાજ્યો જે છે, જ્યાં પર્વતીય પ્રદેશોનું પ્રમાણ વધારે છે, હિમાલયના તળેટીનો પ્રદેશ, ત્યાર પછી પશ્ચિમ ઓડિશા, ત્યાર પછી છત્તીસગઢ, ત્યાર પછી ઝારખંડ અને પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો, વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં આવા ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો આવેલા આપણને જોવા મળી રહ્યા છે. અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની આપણે વાત કરીએ તો અહીંયા ઘણા બધા મહત્ત્વના વૃક્ષો થતાં આપણને જોવા મળી રહ્યા છે. તો અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો થાય છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, આ દરેક વૃક્ષો એવા છે જે કિંમતી વૃક્ષો છે, જેમાંથી મોટાભાગના વૃક્ષમાંથી આપણે લાકડાનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ફર્નિચર માટે આપણે કરીએ છીએ. કિંમતમાં પણ મોંઘા હોય છે. તો ધ્યાન આપજો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલમાં કયા કયા વૃક્ષો થાય છે, આવો એક ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. એટલા માટે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો થતાં આપણને જોવા મળી રહ્યા છે. યાદ રાખવા જેવા છે આ વૃક્ષો. અહીંના વૃક્ષોની વિશેષતા એ છે કે વૃક્ષોના પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરી નાખે છે. તેથી આ જંગલોને ખરાઉ જંગલો કહે છે. જો વિદ્યાર્થી મિત્ર, આ જંગલોની ખાસિયત એવી છે કે વૃક્ષોના પાનખર ઋતુમાં, યાદ રાખજો, જે પાનખર ઋતુ આવે, પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન, યાદ રાખજો ખાસ, 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તો 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. એટલા માટે આ જંગલોને ખરાઉ જંગલો કહે. એટલે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષોના બધા પાન ખરી જાય, પછી નવા આવી જાય. દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. વિદ્યાર્થી મિત્રો, એક આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. આપણે જોઈ ગયા કે જે ઉષ્ણકટિબંધીય જે ખરાઉ જંગલો જે છે, એ ખરાઉ જંગલો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના જે બધા જે પાન છે એ પાન ખેરવી નાખે છે. પણ જુદી જુદી પ્રજાતિના વૃક્ષોનો જે પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. એટલે કે અલગ અલગ પ્રજાતિના જે વૃક્ષો, લીમડો હોય, પીપળ, આવા અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો સમય જુદો જુદો હોય છે. એના કારણે આખું જંગલ એકાએક ચોક્કસ સમય માટે પાન વગરનું થતું નથી. એટલે તમને એવું આખું જંગલ બધા વૃક્ષોના એકી સાથે પાન ખરી ગયેલા એવું જોવા ન મળે. અમુક વૃક્ષોના પાન પહેલાં ખરી જાય, અમુક વૃક્ષોના પાન પછી ખરે, આવી સ્થિતિ હોય છે. એટલે કે અલગ અલગ પ્રજાતિના વૃક્ષોના પાન ખરી પડવાનો સમય અલગ અલગ હોય છે. એટલે કે એકી સાથે દરેક વૃક્ષોના પાન ખરી પડતા નથી. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક આ પ્રશ્ન એ ગુણમાં પૂછાય
કે ઉષ્ણકટિબંધીય જંગલોને મોસમી જંગલો કેમ કહેવામાં આવે છે? તો આ જંગલોના જે વૃક્ષો જે છે મોસમ પ્રમાણે, યાદ રાખજો, મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેમને મોસમી જંગલો કહેવામાં આવે છે. એટલે કે મોસમ પ્રમાણે પાન ખેરવતા હોય છે એટલા માટે જંગલોને મોસમી જંગલો કહેવામાં આવે છે. અને એક વાક્યમાં પણ પૂછાય કે મોસમી જંગલો કયા જંગલો છે? તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો એ મોસમી જંગલો છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જે રીતે ખરાઉ જંગલો છે એ જ રીતે કાંટાળા જંગલો. વિદ્યાર્થી મિત્રો, કાંટાળા જંગલો પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ પ્રકારના જંગલોમાં જે રહેલા જે વૃક્ષો છે એ વૃક્ષોને કાંટા હોય છે એટલા માટે આ જંગલોને આપણે કાંટાળા જંગલો પણ કહીએ છીએ. જોઈએ આપણે આ જંગલોની ખાસિયત કઈ કઈ છે. તો આ જંગલોનું વિતરણ આપણે જોઈએ તો કાંટાળા જંગલો આપણને ક્યાં ક્યાં જોવા મળી રહ્યા છે? સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. જે કાંટાળા જંગલો જે છે એ કાંટાળા જંગલો આપણા ભારત દેશમાં જ્યાં 70 સેમી કરતાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં વધારે જોવા મળે. અને આમે વિદ્યાર્થી મિત્રો એક બાબત પણ સ્વીકારવા જેવી છે કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં કાંટાળી વનસ્પતિ હોય. કારણ કે કાંટાળા વનસ્પતિને વરસાદની જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. બરાબર. તો 70 સેમી કરતાં ઓછો વરસાદ ધરાવનારા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ ધરાવનારા વૃક્ષો આવેલા છે. આગળ જોઈએ આપણે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારમાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ બહુ ઓછો પડે. ત્યાં 70 સેમી કરતાં પણ વરસાદ ઓછો પડતો હોય છે. તો આવા પ્રકારના જંગલો ખાસ કરીને ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં, ખાસ કરીને એક તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આવેલા છે. કારણ કે આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ બહુ જ ઓછો પડી રહ્યો છે. એમાં રાજસ્થાનમાં તો 10 સેમી કરતાં પણ વરસાદ ઓછો પડતો હોય છે રણ વિસ્તારમાં. તો ખાસ રાજ્યો જ આપણે યાદ રાખવાના છે તે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. આ એવા વિસ્તારો છે કે જ્યાં આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આવેલા છે. હવે વૃક્ષોની આપણે વાત કરતા હોઈએ કે અહીંયા કયા કયા પ્રકારના વૃક્ષો થઈ રહ્યા છે? તો અહીં ખજૂર, બોરડી, બાવળ, થોડ, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે. તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની અંદર એવા પ્રકારના વૃક્ષો થાય છે કે જ્યાં વરસાદની ઓછી જરૂરિયાત હોય. તો જ્યાં આગળ આપણે જોઈએ તો એક તો ખજૂર, એટલે કે આપણે ખજૂરી કહીએ છીએ, ખજૂર, બોરડી જેને બોર આવે, બાવળ, થોડ, ખીજડો વગેરે વૃક્ષો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વૃક્ષો તમે ધ્યાનથી જુઓ, તમને ખ્યાલ આવે કે દરેક વૃક્ષો કાંટાળા જ છે. દરેક વૃક્ષો કાંટાળી વનસ્પતિ છે. એક પણ વૃક્ષ એવું નથી જે કાંટાળું ના હોય. આ વૃક્ષોની વિશેષતાની આપણે વાત કરીએ, કારણ કે કોઈ પણ વૃક્ષો હોય, દરેક વૃક્ષોની અંદર કંઈક ના કંઈક વિશેષતા રહેલી પણ હોય છે. તો અહીંના વૃક્ષોની વિશેષતા કઈ કઈ છે એના વિશે આપણે જોઈએ. તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. જે ઉષ્ણકટિબંધીય જે કાંટાળા જંગલો જે છે એ કાંટાળા જંગલોની ખાસિયત એ છે કે અહીંના જે વૃક્ષ અથવા તો જે છોડ હોય છે એના મૂળ લાંબા હોય છે અને ઊંડા હોય છે અને ચારે તરફ ફેલાયેલા હોય છે. ચારે બાજુ જમીનની અંદર સુધી ફેલાયેલા હોય છે અને ખૂબ ઊંડા હોય છે. બીજું,
પણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાસની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા હોય છે. બીજું કે જે કાંટાળા જે વનસ્પતિ હોય છે એના પણ એટલે કે પાન નાના હોય છે, જેના કારણે જે બાષ્પીભવનની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ધીમી રહે છે. બીજું કે જે કાંટાળા જે જંગલો જે છે એ જંગલોની અંદર વૃક્ષો છૂટાછવાયા હોય છે, ગીચ જંગલો હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, જો કાંટાળા જંગલોની ખાસિયત એ છે કે એને વરસાદની જરૂરિયાત ઓછી એટલા માટે પડે કે એના મૂળ લાંબા અને ઊંડા હોય છે, જમીન સુધી ફેલાયેલા હોય. એના કારણે જમીનમાં જે ભેજ છે એ ભેજનો ઉપયોગ કરીને એ પોતાની પાણીની જરૂરિયાત સંતોષતા હોય છે. બરાબર. તો આ હતા ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. હવે આગળ જોઈએ આપણે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો આ પર્વતીય અને ઠંડા પ્રદેશોમાં આવેલા છે. ખૂબ ઊંચાઈએ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો ખાસ કરીને હિમાલય પર્વત ઉપર આપણને જોવા મળી રહ્યા છે. તો આપણે જોઈએ તો હિમાલય ઉપર કેવા કેવા પ્રકારના વૃક્ષો અને જંગલો આવેલા છે, કેટલી ઊંચાઈ આવેલા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું આપણે જોઈએ સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો. તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો હિમાલયમાં કેટલી ઊંચાઈ આપણને જોવા મળી રહ્યા છે એની ચર્ચા કરીએ. તો આ જંગલો હિમાલયના 1000 મીટરથી 2000 મીટરથી ઊંચાઈએ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, જે હિમાલયમાં આપણે 1000 મીટરથી તે 2000 મીટરની વચ્ચે આ જંગલો આવેલા છે, જેને આપણે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહીએ છીએ. અને હિમાલય તો વિશાળ છે, 2400 કિલોમીટર સુધી ફેલાયેલો છે. તો આ જંગલો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આવેલા છે. તો જે સમશીતોષ્ણ કટિબંધીય જે જંગલો જે છે એ જંગલો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડના જે પહાડી વિસ્તારોની અંદર આ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલા છે, જે હિમાલયની 1000થી તે 2000 મીટરની ઊંચાઈએ આવેલા છે. અહીં કયા વૃક્ષો થાય છે? વૃક્ષોની ચર્ચા કરીએ તો અહીં ઓક અને ચેસ્ટનટ જેવા વૃક્ષો થાય છે. તો ખાસ બે બાબતો યાદ રાખવાની છે આપણે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં કયા વૃક્ષો થાય છે? ઓક અને ચેસ્ટનટ. પરીક્ષામાં પ્રશ્ન એક વાક્યમાં પૂછાતો હોય છે કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? ઓક અને ચેસ્ટનટ. બે બાબતો યાદ રાખવાની છે. ઓક અને ચેસ્ટનટ જેવા વૃક્ષો થાય છે. તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં ઓક અને ચેસ્ટનટ જેવા વૃક્ષો થાય છે. બીજા આપણે જોઈએ શંકુદ્રમ જંગલો. તો શંકુદ્રમ જંગલો કઈ કઈ જગ્યાએ થાય છે? હવે શંકુદ્રમ જંગલો આપણને ખ્યાલ આવી જાય કે વૃક્ષોનો આકાર શંકુ આકારનો હોય, એટલા માટે આવા જંગલોને શંકુદ્રમ જંગલો પણ કહેવામાં આવે છે. તો જોઈએ આપણે શંકુદ્રમ જંગલો. હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, જે શંકુદ્રમ જંગલો જે છે હિમાલયના 1500થી, યાદ રાખજો, 1500થી 3000 મીટરની ઊંચાઈએ શંકુદ્રમ જંગલો આવેલા છે. એટલે કે આપણે હિમાલયની 1500 મીટરથી 3000 મીટરની ઊંચાઈએ જઈએ ત્યારે આપણને આ શંકુદ્રમ જંગલો જોવા મળી રહ્યા છે. આ જંગલો હિમાલયના દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલા છે. તો જે હિમાલયનો જે દક્ષિણ ઢોળાવ કહીએ છીએ આપણે, એ દક્ષિણ ઢોળાવ દક્ષિણ તથા પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં શંકુદ્રમ જંગલો આવેલા છે. પણ આ શંકુદ્રમ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે એની ચર્ચા કરીએ તો અહીં પાઇન, દેવદાર, સિલ્વરફર, સ્રૂપ જેવા વૃક્ષો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમશીતોષ્ણ કટિબંધીય જે જંગલો છે એમાં વૃક્ષો જ પૂછાય કે કયા જંગલોમાં કયા વૃક્ષો થાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સમશીતોષ્ણ કટિબંધમાં કયા જંગલો થાય,
તો જેમાં ઓક અને ચેસ્ટનટ। એવું પૂછાય કે શંકુદ્રમમાં કયા કયા જંગલો થાય છે, તો શંકુદ્રમની અંદર પાઇન, દેવદાર, સિલ્વર દેવદાર, પાઇન, સિલ્વર ફર અને સ્પ્રૂસ, તો સ્પ્રૂસ જેવા વૃક્ષો થાય છે। યાદ રાખજો, ખાસ પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી વૃક્ષ શંકુદ્રમ જંગલોનું કયું છે, આવો વિકલ્પ પણ પૂછાય છે। તો શંકુદ્રમ જંગલોમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂસ જેવા વૃક્ષો થાય છે। આગળ જોઈએ આપણે ત્રીજું, આલ્પાઇન અને ટૂંકું ઘાસ, જેને ટુંડ્ર વનસ્પતિ પણ કહેવાય। ટૂંકમાં ટુંડ વનસ્પતિ, આખું આલ્પાઇન અને ટૂંકું ઘાસ। તો આપણે જોઈએ તો આ વૃક્ષો હિમાલયના 3600 મીટર એટલે કે 3600 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે હિમાલયની 3600 મીટરથી વધુ ઊંચાઈએ જઈએ ત્યારે આપણને આલ્પાઇન અને ટૂંકું ઘાસ એટલે કે ઠુંડ વનસ્પતિના જંગલો જોવા મળી રહ્યા છે। એ માટે આપણે 3600 મીટરથી વધુ ઊંચાઈએ જવું પડે। આ વૃક્ષો હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાથી નજીક આવેલા છે। વિદ્યાર્થી મિત્રો, 3600 મીટર એટલે આપણે કહી શકીએ છીએ કે હિમાલયનો ખૂબ જ ઊંચાઈવાળો વિસ્તાર, અને જે વિસ્તારમાં હિમવર્ષા પડી રહી છે, હિમવર્ષાથી બિલકુલ નજીક આ ટુંડ વનસ્પતિના જંગલો આવેલા છે, જેને આપણે આલ્પાઇન અથવા તો ટૂંકું ઘાસ તરીકે આપણે ઓળખીએ છીએ, જે હિમાલયની ખૂબ ઊંચાઈ આવેલા છે। અહીં સિલ્વર ફર અને જુનિફર બર્ચ જેવા વૃક્ષો થાય છે। તો ટુંડ પ્રકારની વનસ્પતિ એટલે કે આલ્પાઇન અને ટૂંકું ઘાસવાળા જંગલોમાં સિલ્વર ફર અને જુનિફર બર્ચ આ વૃક્ષો થાય છે। પરીક્ષામાં ટૂંકમાં વારંવાર પૂછાય કે ટુંડ વનસ્પતિ ધરાવનારા વૃક્ષો કયા કયા છે, તો સિલ્વર ફર અને જુનિફર બર્ચ। શંકુદ્રમમાં પણ સિલ્વર ફર હતું, તો અહીંયા પણ સિલ્વર ફર થાય છે, અને જુનિફર બર્ચ બે વૃક્ષો યાદ રાખવાના છે। તો ટુંડ વનસ્પતિમાં સિલ્વર ફર અને જુનિફર બર્ચ જેવા વૃક્ષો થાય છે। હવે આ બધા વૃક્ષોની ખાસિયતો આપણે જોઈએ તો આ જે હિમાલય પર આવેલા જે જંગલો છે, જંગલોની ખાસિયતો કઈ કઈ છે, તો શંકુદ્રમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં વૃક્ષો શંકુ આકારના હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો જે શંકુદ્રમ જે જંગલો છે, આ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક જે જંગલો જે છે એના અંદર રહેલા જે વૃક્ષો છે એ વૃક્ષોનો આકાર શંકુ આકારનો જ હોય છે। તમે કિસ્મન ટ્રી જોયું હશે, જો શંકુ આકારનો। હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જે વૃક્ષો ખૂબ ઊંચાઈ પર આવેલા છે, જ્યાં વારંવાર હિમવર્ષા પડે છે, એ વૃક્ષોનો આકાર શંકુ આકારનો જ હોય, કારણ કે હિમાલયમાં હિમવર્ષા પડે છે એટલા માટે। તો અહીંના વૃક્ષોનો આકાર શંકુ આકારનો હોય છે। અહીં વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ અહીંયા જે વૃક્ષો જે છે ને, એ વૃક્ષોની ડાળીઓ જમીન તરફ હોય છે। કઈ તરફ હોય છે? જમીન તરફ, જેથી કરીને વૃક્ષો પર જો હિમવર્ષા પડે તો તરત જ જે બરફ છે, બરફ ઝડપી જમીન તરફ પડી જાય, એટલે કે જમીન તરફ સરકી જાય। એના કારણે વૃક્ષોની ડાળીઓ જમીન તરફ નમેલી હોય, એના પર જેવો હિમવર્ષા પડે તરત જ હિમવર્ષા ધીરે ધીરે જમીન તરફ આવી જાય છે। વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે, અને આ પાન લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ રાખી શકે છે। બીજું કે આ જંગલોના જે વૃક્ષો જે છે ને, વૃક્ષોના પાન લાંબા હોય છે અને અણીદાર હોય છે। તમે જોજો કિસ્મત ટ્રી આવા જ પ્રકારનું હશે। તો વૃક્ષોના પાન લાંબા હોય છે અને અણીદાર હોય છે અને ચિકાસવાળા હોય છે। બીજું કે આ વૃક્ષોના પાન લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે, એટલે કે આ પાન સુકાઈ જતા નથી। પાનમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, અને ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે પાન લીલાછમ રહે છે। તો પાન લાંબા, અણીદાર, ચિકાસવાળા અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી રાખે છે એવા હોય છે। ત્યાર પછી બીજા એક જંગલોનો પ્રકાર આપણે જોઈ લઈએ, ભરતીના જંગલો, જેને મેંગ્રોવ જંગલો કહેવાય। ભરતીના જંગલો
બીજું નામ છે મેંગ્રોવ જંગલો. મોટાભાગે નદી કિનારે, સમુદ્ર કિનારે આવા ભરતીના જંગલો આવેલા છે. સમુદ્ર કિનારે અથવા તો નદી કિનારે ભરતીના જંગલો આવેલા છે. એનું બીજું નામ મેંગ્રોવ જંગલો પણ છે. હવે પરીક્ષામાં મેંગ્રોવ જંગલો પૂછે તો પણ ભરતીના જંગલો જ આપણે યાદ રાખવાના છે. એના 2 નામ છે. ઓકે, તો જોઈએ ભરતીના જંગલોનું વિતરણ, એટલે કે આ જંગલો ક્યાં જોવા મળે છે. તો ભારતમાં દરિયા કિનારે, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં ભરતીના જંગલો આવેલા છે. એ તમને કહ્યું પ્રમાણે એક તો દરિયા કિનારે અને નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશો એટલે કે નદી કિનારે આ ભરતીના જંગલો આવેલા હોય છે, જ્યાં પાણી હંમેશા ભરાયેલું હોય, ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલા માટે દરિયા કિનારે અને નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશે આવેલા હોય છે. તેમજ બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. એ સિવાય આપણે જોઈએ તો બંગાળની ખાડીના કિનારે, ત્યાર પછી ગુજરાતને તો ઘણો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. તો ગુજરાતના કેટલાક દરિયા કિનારે આવા દલદલીય વિસ્તારોમાં આ ભરતીના જંગલો જોવા મળી રહ્યા છે. કારણ કે ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. એના કારણે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર આવા ભરતીના જંગલો આવેલા છે. ભરતીના જંગલોના વૃક્ષોની આપણે વાત કરીએ તો અહીં સુંદરી અને ચેર જેવા વૃક્ષો થાય છે. તો ભરતીના જંગલોમાં મુખ્ય વનસ્પતિ છે સુંદરી અને ચેર. સુંદરીના લાકડામાંથી હોડી બને, બહુ મહત્વનું વૃક્ષ છે સુંદરી. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે ભરતીના જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે. 2 વૃક્ષો યાદ રાખવાના છે ખાસ, સુંદરી અને ચેર. ઓકે, સુંદરી અને ચેર જેવા વૃક્ષો ભરતીના જંગલોમાં થાય છે.